પરમેશ્વરનું વચન કહે છે, લોકની લખેલી સુવાર્તા 12 અધ્યાય આપણે 16થી વાંચીએ. તેઓને એવું એક દ્રષ્ટાંત કહ્યું કે એક ધનવાન માણસની ભોંયમાંથી ઘણી ઉપજ થઈ. તેણે મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું, કેમ કે મારી ઉપજ ભરી મૂકવાની મારી પાસે જગા નથી. તેણે કહ્યું કે હું આમ કરીશ, મારી વખારોને પાડી નાખીશ ને હું તે કરતાં મોટી બનાવીશ અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલ મિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે. આરામ લે, ખા પી આનંદ કર. પણ દેવે તે જ રાત્રિએ તેને કહ્યું કે ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માંગી લેવામાં આવશે. ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તારા જીવને માટે, તે કોની થશે? એવું પરમેશ્વર એ ધનાઢ્ય વ્યક્તિને પૂછે છે. મારા વહાલાઓ, આશીર્વાદ દે પ્રભુ. પરમેશ્વરનું વચન કહે છે, લોકની લખેલી સુવાર્તા 12 અધ્યાય આપણે 16થી વાંચીએ. તેઓને એવું એક દ્રષ્ટાંત કહ્યું કે એક ધનવાન માણસની ભોંયમાંથી ઘણી ઉપજ થઈ. તેણે મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું, કેમ કે મારી ઉપજ ભરી મૂકવાની મારી પાસે જગા નથી. તેણે કહ્યું કે હું આમ કરીશ, મારી વખારોને પાડી નાખીશ ને હું તે કરતાં મોટી બનાવીશ અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલ મિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત